हेलो 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 चलो આપણે ગઈકાલે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરેલા? 1 થી ફેક્ટોરિયલ વાળું આયા 10 મજા ચાલો 14મો પ્રશ્ન. અવાજ નહીં હવે. ક્વેશ્ચન નંબર 14, 14મો પ્રશ્ન. The number of ways the letter of a word computer can be rearranged is. અને એના જેવો સિમિલર ક્વેશ્ચન પાના નંબર 5.5 પર આવો. એક્ઝામ્પલ 2. पर एग्जाम्पल 2. How many 3-letter word that can be formed using the letter of word square અને hexagon? બે વર્ડ આપ્યા છે. એક વર્ડ છે સ્ક્વેર અને એક છે હેક્સાગોન. સ્ક્વેરમાં ટોટલ આલ્ફાબેટ કેટલા? 6. એમાંથી અરેન્જમેન્ટ કેટલાની કરવાની છે? 3ની. 6p3 કેટલા થશે? 6 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ. 120 કેટલા આલ્ફાબેટના વર્ડ્સ મળે આપણને? 3 આલ્ફાબેટના વર્ડ્સ મળે. કયા વર્ડમાંથી? સ્ક્વેર વર્ડમાં. બીજો વર્ડ કયો આપ્યો છે?
હેક્ઝાગોન એમાં કેટલા આલ્ફાબેટ્સ છે? 7. એમાંથી કેટલા પસંદ કરવાના અરેન્જમેન્ટ માટે? 3 લેવાના. તો 7p3 7 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 4 ફેક્ટોરિયલ કેટલા આવશે? 210 અલગ અલગ શું મળશે આપણને? વર્ડ્સ મળશે જે કેટલા લેટરના હોય? 3 લેટર. હવે આપણો 14મો ક્વેશ્ચન પાછા ઉપર આવો. ત્યાં કયો વર્ડ છે? વર્ડ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર વર્ડ જે છે એનું આપણે શું કરવાનું છે? રીઅરેન્જમેન્ટ. હવે આખો વર્ડ જ આપણે ગોઠવવાનો છે. તો કાલે આપણે A, B અને C ગોઠવ્યા હતા. તો 3 હતા તો 3 ફેક્ટોરિયલ થતા હતા, 6 અરેન્જમેન્ટ થતી હતી. અહીંયા વર્ડ કેટલાનો છે? 3, 6 ને 2 8 આલ્ફાબેટનો બનેલો છે. તો 8 આલ્ફાબેટને અરેન્જ કરીએ તો 8 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. 8p8 એટલે 8 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલની વેલ્યુ 1 હોય તો 8 ફેક્ટોરિયલ કેટલા આવશે? 40,320. જે 40,320 અલગ અલગ આમાંથી સ્પેલિંગ બનશે એમાં એક સ્પેલિંગ કોમ્પ્યુટર પોતે પણ હશે. એટલે અહીંયા વર્ડ કયો વપરાયો છે? રીઅરેન્જમેન્ટ. તો જ્યારે રીઅરેન્જમેન્ટ પૂછાય ત્યારે જે એકચ્યુઅલ વર્ડ હોય એને શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું, બાદ કરી દેવાનું. અને ખાલી અરેન્જમેન્ટ પૂછાય તો એમાં એકચ્યુઅલ વર્ડ એમાં રાખવાનું. તમને બંને ઓપ્શન ABCDમાં આપ્યા જ હશે. 320 આપ્યું હશે અને 319 આપ્યું છે. એટલે આપણે ક્વેશ્ચન કયા પ્રકારે પૂછાયો છે એને ધ્યાનમાં રાખીને નક્કી થશે કે આપણે 40,320 રાખવા કે 40,319 રાખવા. તો સાચો જવાબ શું આવશે? 40,319. એના પછી 14મો ફિનિશ. પછી જુઓ 15મો ક્વેશ્ચન. The number of arrangement of the letters in the word failure so that vowels are always coming together. Vowels એટલે શું? સ્વર. અને કોન્સોનન્ટ એટલે શું? વ્યંજન. તો બીજા બે વર્ડ આવ્યા, vowels અને કોન્સોનન્ટ. FAILURE આવો સ્પેલિંગ છે. વંચાશે શું? ફેલિયર. બરાબર. તો ફેલિયર વર્ડને કેવી રીતે અરેન્જ કરવાનો? કન્ડિશન શું છે? vowels are always coming together. તો આમાંથી vowels કેટલા? A, E. કોમ્પ્યુટર વર્ડને અરેન્જ કરવાનો કીધું, એમાં કોઈ કન્ડિશન હતી? જેમ હોય એઝ ઇટ ઇઝ અરેન્જ કરો. આખા વર્ડમાંથી 3 જ લેટર લેવાના કીધા તો એક પ્રકાર એ થયો, હેક્ઝાગોન અને સ્ક્વેર. તો માનો કે આલ્ફાબેટ 10 હોય કે 8 હોય, એમાંથી લેવાના કેટલા? 3. તો 8p3, 5p3, 6p3 એવી રીતે આખા વર્ડના બધા જ લેટર્સ અરેન્જ કરવાના કે ત્યારે અહીંયા કેટલા છે? 3 ને 3 6 ને 1 7. કોઈ કન્ડિશન ન કીધી હોય તો 7 ફેક્ટોરિયલ.
એમાં પાછા બે પેટા પ્રકાર. અરેન્જમેન્ટ વર્ડ લખ્યું હોય તો બધા લખવાના, અને રીઅરેન્જમેન્ટ કીધું હોય તો એક ઘટાડી દેવાનું, -1 કરી દેવાનું. હવે કન્ડિશનલ પરમ્યુટેશન, શરતવાળું. ફેલિયર વર્ડને અરેન્જ કરો. કન્ડિશન શું? વોવેલ્સ આર ઓલવેઝ ટુગેધર. વોવેલ્સ હંમેશા સાથે રહેવા જોઈએ. તો જ્યારે આવી શબ્દોની અરેન્જમેન્ટ કરવાની હોય ત્યારે લેટર્સ ગણી લેવાના. કેટલા છે? તો 7 જગ્યાઓ આપણે અરેન્જ કરશું. A, I, U, E આ સાથે રાખી. બરાબર? આનું એક બોક્સ થઈ ગયું. બીજા વધ્યા કેટલા? 3. તો 3 આલ્ફાબેટ અહીંયા ને એક આખું આ બોક્સ. 4p4 થાય. 4 ફેક્ટોરિયલ રીતે આપણે કાલે 3 જોયા હતા ને, A, B, C. તો આના કેટલા થતા હતા? 6. આના બદલે 4 હોય તો 4 ફેક્ટોરિયલ કેટલા મળે? 24 મળે. તો 3 કોન્સોનન્ટ અને વોવેલ્સ ભેગાનો એક ગ્રુપ એટલે 4. હવે હું આ ક્રમ ન રાખું, આમ રાખું તો એ કહેવાય તો ભેગા છે. એટલે ઇન્ટરનલ અરેન્જમેન્ટ કેટલી રીતે શક્ય બને? તો કે આ 4 જણા છે. મલ્ટિપ્લિકેશન રૂલ શીખ્યા હતા સૌથી પહેલા. એક વોવેલ્સ ગોઠવવા, કોન્સોનન્ટ ગોઠવવાનું કામ 4 ફેક્ટોરિયલ સાથે થઈ શકે, અને વોવેલ્સને ગોઠવવાનું કામ પણ બીજા 4 ફેક્ટોરિયલ રીતે થઈ જાય. બંને સાયમલ્ટેનિયસલી સાથે કરવા માટે m × n. સ્કૂલે જવા માટેના ઓપ્શન હતી 8 બસ અને પાછા આવવા માટેની ઓપ્શન હતી 7 બસ. તો જઈને પાછા આવવાની ક્રિયા 8 × 7 કરતા હતા. તો સેમ વે મલ્ટિપ્લિકેશન રૂલ 24 × 24. આવો જવાબ આવે છે. બરાબર? 24 × 24 576. ફરી વખત વર્ડ છે ફેલિયર, જે વોવેલ્સ અને કોન્સોનન્ટનો બનેલો છે. વોવેલ્સનો મિનિંગ થાય સ્વર. આખા આલ્ફાબેટ્સમાં સ્વર કેટલા છે? A, E, I, O, U. બાકીના જે બચ્યા એ રહ્યા કોન્સોનન્ટ. ટોટલ મૂળાક્ષર કેટલા? આલ્ફાબેટ્સ કેટલા? 26. 26 માંથી 5 ગયા, વધ્યા 21. તો કોન્સોનન્ટ કેટલા છે? 21. આપણા ક્વેશ્ચનમાં વર્ડ કયો? ફેલિયર. ફેલિયર કેટલા આલ્ફાબેટ્સથી બનેલો? આ 7 માં 4 કેવા? વોવેલ્સ. A, I, U, E. એને હંમેશા સાથે રાખવાના કીધા. સાથે રાખવા માટે આપણે એક ગ્રુપ બનાવ્યો A, I, U અને E નું. એ ગ્રુપમાં L, R અને U એને આપણે શું કરી દેવાના છે? સેપરેટ કરવાના. અને સાથે કોને રાખવાના? સ્વરને, એટલે કે વોવેલ્સને રાખવાના. તો આપણે આનું એક ગ્રુપ બનાવ્યું સાથે રાખવાનું. તો 1, 2, 3 અને આખું ગ્રુપ એટલે 4. તો આ 4 માટેની અરેન્જમેન્ટ કેટલી રીતે થઈ શકે? 4 માંથી 4 અરેન્જ કરવા હોય તો 4 ફેક્ટોરિયલ એટલે 24. હવે બીજું જોઈએ કે આ વોવેલ્સ જે આપ્યા છે એ ઇન્ટરનલી પણ અલગ અલગ રીતે ગોઠવી શકાય. કારણ કે સાથે રાખવા એટલે આ જ ક્રમમાં સાથે રાખવા એવી કોઈ કન્ડિશન છે નહીં. એટલે ઇન્ટરનલ અરેન્જમેન્ટ કેટલી રીતે થઈ શકે? તો કે એમાં 4 એલિમેન્ટ છે તો બીજી 24 રીતે થાય. તો 24 × 24 ટોટલ આપણને કેટલા વર્ડ્સ મળે? 576 વર્ડ્સ એવા મળશે જેમાં કઈ કન્ડિશનનું પાલન થતું હશે? તો કે વોવેલ્સ હંમેશા સાથે હશે અને કોન્સોનન્ટ થોડા અલગ હશે. બરાબર? કાંઈ પણ કન્ડિશન ન હોય તો કેટલા થાય?
3 4 5 6 7 7 ફેક્ટોરિયલ કેટલા 50 40. આ 50 40 અરેન્જમેન્ટ જેમાં એક વર્ડ પોતે ફેલિયર પણ આવી ગયો, એમાંથી 576 એવી અરેન્જમેન્ટ મળી જે કઈ કન્ડિશનનું પાલન કરે છે? વોવેલ્સ આર ઓલવેઝ ટુગેધર. વોવેલ્સ આર ઓલવેઝ ટુગેધર. બરાબર? ધીમે ધીમે આગળ ગણશો એ રીતે સમજાતું જશે. ટીક કરી દો અને લખી લો. 15મું પૂરું. ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 22, 22મો પ્રશ્ન. શું કીધું છે 22માં? The number of ways the letter of word triangle is to be arranged so that the word angle will be always present. કયા વર્ડને અરેન્જ કરવાનો? ટ્રાયંગલમાં એંગલ વર્ડ ને અરેન્જ કરવાનો. ટ્રાયંગલ વર્ડને અરેન્જ કરવાનો, પણ એ બધી અરેન્જમેન્ટમાં કયો વર્ડ હંમેશા હોવો જોઈએ? એંગલ વર્ડ અંદર હોવો જોઈએ. તો પહેલા આપણે ટ્રાયંગલ લખશો. TRIANGLE. કેટલા આલ્ફાબેટ છે? 8 છે. ત્રણ ને 3 6 ને 2 8. એંગલ વર્ડ હંમેશા પ્રેઝન્ટ હોવો જોઈએ. ANGLE લખાઈ ગયું. આનું એક આપણે ગ્રુપ બનાવી દઈએ. એંગલ વર્ડનું. બાકીની ખાલી જગ્યા કઈ વધી? TRI ની. તો 1 2 3. પછી જે બોક્સ છે એ ગમે ત્યાં ખસી શકે. બોક્સ ગમે ત્યાં ખસી શકે. એમાં વર્ડ એંગલ તો છે જ. જેમ આપણે ABCD લખીએ, આ 4 છે, તો એની અરેન્જમેન્ટ કેટલી મળે? ટોટલ 24 મળે. કેટલી મળે? 24. ABDC ACBD ACDB ADBC ADC. તો 2 4 અને 6 A માટે, એવા 6 B માટે, એવા 6 C માટે ને એવા 6 D માટે. ટોટલ કેટલા થાય? 24 અરેન્જમેન્ટ પોસિબલ થાય. તો આવી 24 અરેન્જમેન્ટ થવાની. એમ અહીંયા TRI અને આ આખા ભાગને માનો કે ગણી લ્યો એમ. તો બધી જે ખસ્યા કરશે આ બોક્સ આખું, એમાં એંગલ વર્ડ તો હશે જ તે. તો ટોટલ કેટલી થયું? એક આખું બોક્સ અને બાકીની કેટલી ખાલી જગ્યા? 3. તો 3 અને 1 બોક્સ એટલે 4 આલ્ફાબેટમાંથી 4 અરેન્જ કરો તો કેટલા મળ્યા? 24. હવે આગળના ક્વેશ્ચનમાં આપણે અંદર ગોઠવણી ફેરબદલી કરી હતી. અહીંયા એવું કરાય નહીં. કેમ કરાય નહીં? એંગલ વર્ડ પોતે પછી રહે નહીં, એ ચેન્જ થઈ જાય. આપણને ક્વેશ્ચનમાં કમ્પલસરી કીધું છે કે કયો વર્ડ પ્રેઝન્ટ હોવો જોઈએ? એંગલ વર્ડ અંદર હોવો
જોઈએ કન્ટિન્યુઅસ, બરાબર. એટલે આખા ક્વેશ્ચનમાં 24 અરેન્જમેન્ટ કરશો તો એ 24/24માં કયો વર્ડ પ્રેઝન્ટ હશે? એંગલ વર્ડ અંદર પ્રેઝન્ટ હશે. આની પહેલાંનો જે ક્વેશ્ચન હતો અહીંયા પણ રિસ્ટ્રિક્શન હતું, પણ અહીંયા ખાલી એવું કીધું હતું કે વોવેલ્સ ક્યાં હોવા જોઈએ? સાથે હોવા જોઈએ. એનો ક્રમ નક્કી હતો નહીં. એટલે આપણે એની અંદર અંદર ગોઠવણી કેટલી કરી? 4 ફેક્ટર, એટલે બીજા 24 ગુણ્યા અને કેટલા થઈ ગયા? 576. અહીંયા એવું થશે નહીં. શું કામ નહીં થાય? જો તમે અંદર આને 5 ને 5 ફેક્ટોરિયલથી ગુણો તો 5 ફેક્ટોરિયલ એટલે 120. તો 120 અરેન્જમેન્ટ એવી મળે કે જેનાથી એંગલ વર્ડ બદલાય. પણ આપણને ક્વેશ્ચનમાં પહેલેથી કહી દીધું છે કે આખો વર્ડ એઝ ઇટ ઇઝ એંગલ અંદર પ્રેઝન્ટ હોવો જોઈએ. એટલે ત્યાં ઇન્ટરનલ અરેન્જમેન્ટ કરવાની થશે નહીં. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? તો આ લખી લ્યો ટ્રાયેંગલ વાળો ભાગ. તો 5 નો થાય, બોક્સ તો 5 નો થાય, 5 નો થાય, 1 2 3 4 5. હા, તો 5 એનું તો એક આપણે ગ્રુપ બનાવી દીધું ને, એને એક જ ગણવાનો, કારણ કે એક આખો વર્ડ છે એ બધામાં પ્રેઝન્ટ હોવો જોઈએ. એટલે આ 3 મૂળના અને એક જ એને એક જ. ચલો થઈ ગયું. પછી ક્વેશ્ચન નંબર 23. 23માં if the later word daughter વર્ડને અરેન્જ કરો કે જેથી vowels occupy કેવી પ્લેસ? ઓડ પ્લેસીસ. ઓડ પ્લેસ એટલે કેવી સ્થાન? એકી સ્થાન. તો આપણે વર્ડ ડોટર લખીએ પહેલા. DAUGH ત્રણ, 6 ને 8. 1 2 3 4 5 6 7 અને 8. આ 8માં વોવેલ્સ D A U E ખરું, અને કોન્સોનન્ટ G T H R અને D. હવે ઓડ પ્લેસીસમાં કોને રાખવાના? વોવેલ્સ. 1 3 5 7 આ ઓડ પ્લેસીસ છે. હવે આ 4 પ્લેસીસ ભરવાની છે આપણે. એમાંથી 4 માંથી આપણે કેટલા ત્યાં મૂકશું? 3. 4 માંથી 3 ઓક્યુપાય થયા.
માનો કે અહીંયા આપણે મૂક્યા A, હવે કેટલા વધ્યા? 2 ને 3, 5, 1, 2, 3, 4 ને 5. તો 5 ફેક્ટોરિયલ. વોવેલ્સ ગોઠવવાની રીત કેટલી? સોરી, કોન્સોનન્ટ ગોઠવવાની રીત કેટલી? 5 ફેક્ટોરિયલ. 5 માંથી 5 કોઈ પણ સ્થાને આવી શકાય. જે કઈ સ્થાન હોય? ઇવન સ્થાન એટલે બેકી જગ્યા. અને ઓડ સ્થાન કેટલા છે? 4 છે, પણ આપણી પાસે વોવેલ્સ છે કેટલા? 3. તો 4 માંથી કેટલા? 3. તો 4 4p3 અને 5 ફેક્ટોરિયલ. કેટલા થયા? 2880. ક્વેશ્ચનના 2 ટુકડા પાડી દઈએ. ફરીવાર સમજી લો. વર્ડ છે ડોટર, એના આલ્ફાબેટ કેટલા? 8. 8 માંથી વોવેલ્સ કેટલા? 3 અને કોન્સોનન્ટ કેટલા? 5. કન્ડિશન એવી કીધી કે 8 ખાલી જગ્યામાંથી એકી સ્થાન પર કોણ હોવા જોઈએ? વોવેલ્સ હોવા જોઈએ. તો એકી સ્થાન ભરવા માટે આપણી પાસે 4 જગ્યા ખાલી છે, એમાંથી અવેલેબલ વોવેલ્સ કેટલા છે? 3. તો 4 માંથી 3 ની અરેન્જમેન્ટ કરવા માટે 4p3 આવશે. ઇન્ટુ વધેલી સ્થાન કેટલા? તો કે 1, 2, 3, 4 ને 5. જો વોવેલ્સ 4 હોય તો 5 સ્થાન વધે, પણ વોવેલ્સ કેટલા છે? 3 જ છે. એટલે આપણી પાસે ખાલી જગ્યાઓ કેટલી વધી? 5. એ ખાલી જગ્યા ભરવા માટે વોવેલ્સ કોન્સોનન્ટ કેટલા છે? 5. તો 5p5 કેટલા થાય? 5 ફેક્ટોરિયલ થાય. તો 5 ફેક્ટોરિયલ 120 અને 4p3 24, એટલે કેટલા થયા? 2880 અલગ અલગ વે મળે કે જેમાં કઈ કન્ડિશનનું પાલન થતું હોય? વોવેલ્સ હંમેશા ઓડ પ્લેસીસ પર હોય. વોવેલ્સ હંમેશા ઓડ પર. કાંઈ કન્ડિશન ન હોય તો કેટલા થાય? 3 ને 3 6 ને 2 8. 8 ફેક્ટોરિયલ કેટલા? 40 300 ડોટર વર્ડમાંથી 40,320 વર્ડ બને જેમાં ડોટર આવી ગયા. ડોટર વર્ડ પોતે આવી ગયો અને 40,319 વર્ડ બને જેમાં ડોટર વર્ડ હોય નહીં. બરાબર? અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન જોયા ને આપણે, એ બધામાં આલ્ફાબેટ રિપીટ થતા નથી. આલ્ફાબેટ રિપીટ થતા નથી. પહેલો વર્ડ એક્ઝામ્પલનો જુઓ, સ્ક્વેર. એસ એકવાર, ક્યુ એકવાર, એ એકવાર, યુ એકવાર, આર એકવાર ને ઈ એકવાર. બધા એક એક વખત આવે. હેક્ઝાગોનમાં પણ બધા વર્ડ્સ એક એક વાર જ આવે. પછી કોમ્પ્યુટર પર આવો, COMPUTER, દરેક આલ્ફાબેટ એક વાર. પછી ડોટર વર્ડ પર આવો, દરેક આલ્ફાબેટ એક વાર. ટ્રાયેંગલ, દરેક આલ્ફાબેટ એક જ વાર. જેમાં આલ્ફાબેટ રિપીટ થતા હોય, બરાબર, જેમાં આલ્ફાબેટ રિપીટ થાય એની અંદર ગોઠવણી અલગ અલગ થાય. હવે આ એ અહીંયા આવી જાય, આ એ અહીંયા આવી જાય, તો નવો વર્ડ બને કે એનો એ જ રહે? એનો એ જ રહે. બરાબર? પોઝિશન સિમિલર આલ્ફાબેટ્સ બદલવાથી નવો વર્ડ્સ બને. આવા બહુ બધા વર્ડ છે. બરાબર? તો
સ્થાન બદલી નાખીએ તો કાંઈ નવા વર્ડ્સ બનશે નહીં. તો જ્યારે રિપીટ આવે, કોઈ પણ વર્ડ રિપીટ આવે એની ફોર્મ્યુલા આવી છે, અહીંયા ધ્યાન. આપણે સૌથી સહેલો ABC 3 થી ગણતરી સૌથી ઈઝી પડે. તો આની અરેન્જમેન્ટ કેટલી થાય? ACB, BAC, BCA, CB. હવે 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થવાના? 6. ફોર્મ્યુલા એવી છે કે ટોટલ n આલ્ફાબેટ હોય તો એની અરેન્જમેન્ટ n ફેક્ટોરિયલ રીતે થવાની. 8 માંથી 8 લીધા, 10 માંથી 10 લીધા, 12 માંથી 12 લીધા, બધામાં n. આપણે જનરલ શું લખીએ? n હોય તો n ફેક્ટોરિયલ. હવે નંબર ઓફ રિપીટેશન, કોઈ એક આલ્ફાબેટ n1 જેટલી વાર રિપીટ થતો હોય એટલા ફેક્ટોરિયલ વડે એને શું કરી દેવાનું? ડિવાઈડ કરી દેવાનું. n2 કોઈ બીજો આલ્ફાબેટ જેટલી વાર રિપીટ થતો હોય એટલા વડે ડિવાઈડ કરી દેવાનો. n3 એવી રીતે સો ઓન. હવે આપણે આનો પુરાવો જોઈએ કે ખરેખર આવું થાય કે ના થાય. બધા અલગ અલગ હોય તો કેટલી અરેન્જમેન્ટ થાય? 6. માનો કે બી ની જગ્યાએ આપણે રિપ્લેસમેન્ટ કોનું કરીએ? એ. તો એ આલ્ફાબેટ કેટલી વાર આવ્યો? 2 વખત આવ્યો. તો 3 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ, તો 6/2. તમને યુનિક ગોઠવણી કેટલી મળશે? 3 મળશે. આપણે ચેક કરીએ કે ખરેખર એવું થાય છે કે નહીં. બી હોય ત્યાં શું લખી દેવાનું? એ. ચાલો. CAA એટલે આ એક થઈ ગયું. AAC A અને C. બે. ACA AC. કેટલા થયા? 3 થઈ ગયા. આ 6 ગોઠવણીઓમાં ઇઝીલી ટ્રેસ કરી શકાય મેન્યુઅલી. પછી ABCD 4 હોય તો એની કોઈ રિપીટેશન વગર અરેન્જમેન્ટ કેટલી થાય? 4 ફેક્ટોરિયલ એટલે 24. એમાં માનો કે તમે એકને રિપીટ આપી દો, AACD, તો એ કેટલી વાર આવ્યા? 2. એટલે 24/2 ફેક્ટોરિયલ કરો, 12. તો તમને યુનિક અરેન્જમેન્ટ 24 માંથી કેટલી મળી જાય? 12 મળી જાય. તો હવે ફોર્મ્યુલા ખ્યાલ આવી ગઈ કે જો એકનો એક વર્ડ રિપીટ થતો હોય તો જેટલી વાર રિપીટ થાય એના વડે શું કરી દેવાનું? ડિવાઈડ કરી દેવાનું, ભાગાકાર કરી. બરાબર છે? એને લગતા ક્વેશ્ચન જોઈએ. બહુ સહેલા છે અને ઝડપથી સોલ્યુશન મળશે. જો 5.24 પર આવો. એમાં ઉપર જો વર્ડ છે કેલ્ક્યુલસ, એવું લખ્યું છે. તો સી કેટલી વાર? 2 વાર. એ કેટલી વાર? 1 જ વાર. એલ કેટલી વાર? અને યુ 2 વાર. તો 3 આલ્ફાબેટ 2 વખત છે. તો ટોટલ આલ્ફાબેટ હતા 8, એના ભાગ્યા 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ થઈ ગયું. 50 40. ચાલો પછી જે તમને સોલ્યુશન કરાવતો જાવ એ ટીક કરી દેવાના.
પેજ નંબર 5.29. ક્વેશ્ચન નંબર 8. કયો વર્ડ છે? કોમર્સ. કોમર્સ વર્ડને અરેન્જ કરો અને કેટલી અરેન્જમેન્ટ મળે છે? તો કોમર્સમાં ટોટલ આલ્ફાબેટ કેટલા? 8 આલ્ફાબેટ છે. તો 8 ફેક્ટોરિયલ ભાગ્યા બરાબર. આમ જોવા જઈએ તો બી અને સી બંને આન્સર આવે, પણ તમે ફોર્મ્યુલા પ્રમાણે શું લખવાનું? બી. બીમાં જુઓ છેદમાં 8 થઈ જાય કે નહીં? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 8 કેન્સલ થઈ જાય, વધે કેટલા? 7 ફેક્ટોરિયલ. એટલે આમ જોવા જઈએ તો સાચો જવાબ બી અને સી બંને આવે, પણ આપણે ફોર્મ્યુલા પ્રમાણે શું લખશું? ખાલી બી. ક્લિયર? ક્વેશ્ચન 1 જુઓ, 5.28. ક્વેશ્ચન 1. The letter of word Kolkata and America are arranged in all possible way. અને એનો રેશિયો શોધવાનો. તો પહેલાં તમારે કલકત્તાની અરેન્જમેન્ટ શોધવાની, પછી અમેરિકા વર્ડની અરેન્જમેન્ટ શોધવાની, અને એનો બેનો શું કરી દેવાનો? ભાગાકાર કરવાનો. શું આન્સર આવ્યો? બે જેમ એક આવે છે. કોઈને ન સમજાયું એવું? સાથે એક કાગળ રાખો એટલે કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે. બે જેમ એક. થઈ ગયું. પછી ચલો એડિશનલ ક્વેશ્ચન બેંક. એડિશનલ ક્વેશ્ચન બેંક પાના નંબર 5.32. 5.32 ખોલો. ઓપન કર્યું. એડિશનલમાં 5.32. 14મો પ્રશ્ન. ધ નંબર ઓફ પરમ્યુટેશન ઓફ ધ વર્ડ. કયો વર્ડ છે? અકાઉન્ટન્ટ. તો અકાઉન્ટન્ટના ટોટલ આલ્ફાબેટ અને એના રિપીટેશન થતા હોય. થયું અકાઉન્ટન્ટમાં. પછી 15માં એન્જિનિયરિંગ. ટુ ફેક્ટોરિયલ અકાઉન્ટન્ટમાં 4 વાર આવશે, એટલે 2 ફેક્ટોરિયલની ઘાતાંક કેટલી આપી છે? 4. પછી કયો વર્ડ? એન્જિનિયરિંગ.
કયો વર્ડ આવશે? એન્જિનિયરિંગ. પછી એક ચાલો 15મું સોલ્વ થયું. ક્વેશ્ચન 16 અસેસિનેશન. કયો વર્ડ છે? અસેસિનેશન. આમાં એ આવશે 16માં ગણતરી કરવામાં ઉતાવળ નહીં કરવી. એક આલ્ફાબેટ ચૂકાઈ જશે ને જે જવાબ આવશે એ પણ અંદર આપ્યો જશે. બરાબર? અસેસિનેશન વર્ડ ચાલો થઈ ગયું. પછી એના પછી 18મો ક્વેશ્ચન. અલ્હાબાદ અઢારમું સોલ્વ થયું. પછી 20મું. અઢાર પછી 20. વીસમાં મેથેમેટિક્સ. શું આન્સર આવશે? પછી 22મું. અરેન્જ વર્ડને અરેન્જ કરો. અરેન્જ વર્ડને અરેન્જ કરો. એ 22માં થઈ ગયું. પછી 26, 27, 28. 26, 27 જ કરો ખાલી. 22મો થઈ જાય પછી 26, 27. અને 27.
ઓકે. ચાલો અહીંયા ધ્યાન. $22 સુધી ક્લિયર બધાને? પછી આવો ક્વેશ્ચન નંબર 51 પર. વાંધો નહીં, બાકી રહેશે તો ક્વેશ્ચન નંબર 51 પર. હાઉ મેની વર્ડ્સ can be formed with the letter of word Sunday? તો સન્ડે એટલે કેટલા આલ્ફાબેટ છે? તો કેટલા ફેક્ટોરિયલ થશે? 6 ફેક્ટોરિયલ. બરાબર. પછી 52મો જુઓ. હાઉ મેની વર્ડ્સ can be formed beginning with N with the letter of word Sunday? સન્ડે વર્ડમાં કન્ડિશન શું મૂકી? બિગિનિંગ એટલે શરૂ થવું, SUNDAY. એનનું સ્થાન ક્યાં છે? એટલે આ તો ફિક્સ થઈ ગયું. હવે વધ્યા કેટલા ખાના? 5. તો 5 ને 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. આ દરેક ગોઠવણમાં શરૂઆત ક્યાંથી થશે? n થી થશે. તો 5 ફેક્ટોરિયલ આન્સર આવશે. ચેક કરી લો જવાબ. એના પછીનો ક્વેશ્ચન. હાઉ મેની વર્ડ્સ કેન બી ફોર્મ beginning with N and ending in A with the letter of word Sunday? તો શરૂઆત N થી થાય અને પૂરું A થી થાય. આ બંનેના સ્થાન કેવા થઈ ગયા? ફિક્સ થઈ ગયા. તો અંદર કેટલા ખાના ખાલી રહ્યા? 4. તો 4 આલ્ફાબેટને 4 ફેક્ટોરિયલથી અરેન્જ કરી શકાય. લખી દો 4 ફેક્ટોરિયલ. બરાબર. એવી રીતે જુઓ. હાઉ મેની ડિફરન્ટ અરેન્જમેન્ટ કેન બી મેડ વિથ ધ લેટર ઓફ વર્ડ મંડે? 54માં મંડે વર્ડ માટે 6 ફેક્ટોરિયલ. 55માં હાઉ મેની ડિફરન્ટ અરેન્જમેન્ટ can be made with the letter of word Oriental? Oriental માટે 8 ફેક્ટોરિયલ. કોઈ આલ્ફાબેટ રિપીટ થાય છે? નહીં. ચાલો. How many different arrangement can be made beginning with A ending with N in the letter of word Monday? 4 ફેક્ટોરિયલ. આવડશે? જે ગણાતા જાય ટીક કરી દેવા. ચાલો. પછી 57. હાઉ મેની ડિફરન્ટ અરેન્જમેન્ટ કેન બી મેડ beginning with A and ending with N with the letter of word Oriental? 6. પછી 60મો જુઓ. How many different word can be formed with the letter of word triangle? ટ્રાયંગલ શબ્દથી કેટલા જુદા જુદા વર્ડ્સ બને?
એક પણ આલ્ફાબેટ રિપીટ થાય છે નહીં. તો 8 ફેક્ટોરિયલ 61. હાઉ મેની ડિફરન્ટ વર્ડ કેન બી ફોર્મ બિગિનિંગ વિથ ટી ઓફ ધ વર્ડ? ટી થી શરૂ થાય 7 ફેક્ટોરિયલ. સમજાશે? એના પછી આગળ હાઉ મેની ડિફરન્ટ વર્ડ કેન બી ફોર્મ બિગિનિંગ વિથ E of the letter of word triangle? 7 factorial. In the question 60 60માં પ્રશ્નમાં એટલે ટ્રાયંગલ વાળામાં how many of them will begin with T and end with E? શરૂ T થી થાય અને અંત E થી થાય એટલે બેનું સ્થાન ફિક્સ થઈ ગયું. 8 માંથી 2 નું સ્થાન ફિક્સ. 6 કેટલા વધે? 6 ફેક્ટોરિયલ. પછી ચોસઠમાં how many of them have T and E in the end place? એન્ડ પ્લેસ એટલે સાવ છેડે. તો ટ્રાયંગલ TRI અહીંયા કોને રાખવાના? ટી અને E એન્ડ ઉપર હોય. આન્સર ડી છે, ચેક કરો. તો ટી અને E આવી રીતે પણ એન્ડ ઉપર કહેવાય. આવી રીતે પણ એન્ડ પર કહેવાય. એ બેનું સ્થાન અહીંયા ફિક્સ કરી દઈએ એન્ડ ઉપર. તો બાકી જગ્યા કેટલી ખાલી રહી? 3 ને 3 6. અને એને ગોઠવવાની રીત કેટલી? 2 ફેક્ટોરિયલ એટલે 2. એટલે સાચો જવાબ શું આવશે? 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ. ચલો 65માં બાકી રાખો પોઝિશન. ચલો એના પહેલા 43 44 અને 45 એમાં શું કરવાનું? જવાબમાંથી એન્ડની વેલ્યુ લેવાની. જવાબમાંથી 43, 44, 45 જવાબમાંથી એનની વેલ્યુ લઈને ક્વેશ્ચનમાં મૂકવાની. 45માં 60 જવાબ આવવો જોઈએ, એકમાં 14 આવવો જોઈએ અને એકમાં 3/5/12 આન્સર આવવો જોઈએ. આપણે ટ્રાયંગલ લખીએ ને તો મોટા ભાગે જમણી સાઈડના ભાગે જે આવે એ એન્ડ આવે. ઉર્દુ લેંગ્વેજ હોય તો રિવર્સ લખાય. ઇંગ્લિશ લેંગ્વેજમાં રાઈટ હેન્ડ સાઈડના ભાગે શું આવે? એન્ડ પ્લેસ આવે.
ટ્રાય કરો. જો 7 થી મોટા તો ન જોવા જોઈએ, એટલે 8 તો આવે જ નહીં. વધ્યા કયા? 3 માં. જો 43 માં શું આન્સર આવ્યો? 8. 44 માં અને 45 5 આવે છે. ચલો 43, 44 અને 45. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 1 એડિશનલમાં ફર્સ્ટ ક્વેશ્ચન. There are 6 routes for the journey from station A to B. In how many ways you can go from A to B and return A to B જવા માટે અને રિટર્ન આવવા માટે પણ તમને કોઈ રિસ્ટ્રિક્શન નથી, એની ચોઇસ. જવા માટેના 6 રસ્તા, આવવા માટેના 6 રસ્તા. તો 6 into 6 36. Question 2. You decided to take the same route. જે રૂટથી ગયા હોય એ જ રૂટથી પાછા આવવાનું. જવાનું આવવાનું સેમ રૂટ એટલે 6. Question 3. Question 3. As per the question number 1, not to take the same route. એટલે બસ નંબર 1 માં ગયા હોય તો પાછા આવવા માટે એના સિવાયની 5 ઓપ્શન ખાલી છે. તો 6 into 5 કેટલા થશે? 30. તો 1, 2 and 3 ખબર પડી ગઈ. ચાલો પાછા આપણે આપણી મૂળ એક્સરસાઇઝ પર આવી જઈએ. એ ઉપર એક્સરસાઇઝ એ. 18મો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 18 એ એક્સરસાઇઝ. ચલો હવે બોર્ડ પર ધ્યાન. હવે જે ક્વેશ્ચન ડિસ્કસ કરીએ છીએ એનો સ્પેસિફિક પ્રકાર છે. જે હમણાં આપણે ગણતરી કરી એ ઇઝી સ્કેલના ક્વેશ્ચન હતા, જેમાં બહુ ઝડપથી આન્સર આવી છે. કોઈ લાંબી કેલ્ક્યુલેશન કરવી પડશે નહીં. હવે અમુક સ્પેસિફિક શરૂઆત થશે, જેમાં
કેવી રીતે ગણતરી કરવી એની મેથડ અને ટેકનિક સમજી લેવી. તો પહેલો ક્વેશ્ચન મેં તમને કેટલામો કીધો? 18મો. શું આપ્યો છે ક્વેશ્ચનમાં? there are 12 if 12 school team are participating in a quiz contest. એટલે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્વિઝમાં કેટલી સ્કૂલ પાર્ટિસિપેટ કરે છે? 12. then the number of way the first, second and third position may be won. એટલે ક્વિઝમાં પહેલો, બીજો, ત્રીજો નંબર જે જીતવાનો હોય એ કેટલી અલગ અલગ પ્રકારે પાર્ટિસિપેટ કરનારી 12 સ્કૂલ જીતી શકે. બરાબર? તો આપણે એવું કહીએ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગણતરી સરળ હોય પણ એને લોજિકલી સમજવી પડશે. આ ફર્સ્ટ વિનર, સેકન્ડ વિનર અને થર્ડ વિનર. પહેલું સ્થાન ભરવું હોય તો 12 સ્કૂલે પાર્ટિસિપેટ કર્યું હશે, એમાંથી એક સ્કૂલનો તો સ્ટુડન્ટ પહેલા નંબર પર આવ્યો હશે. તો જુદા જુદા અહીંયા કેટલા ઓપ્શન છે આપણી પાસે આ સ્થાન ભરવા માટે? 12 ઓપ્શન છે. હવે 12 માંથી એકે પહેલું સ્થાન લઈ લીધું. હવે કેટલા ઓપ્શન રહ્યા? 11 ઓપ્શન રહ્યા. 2 સ્થાન ભરાઈ ગયા એટલે 2 સ્કૂલ પણ ઓક્યુપાય થઈ ગઈ હશે. હવે કેટલી સ્કૂલ બચી? 10. તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ટોટલ કેટલી રીતે પાર્ટિસિપેટ જીતી શકાય ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ? 1320 અલગ અલગ રીતે 12 સ્કૂલે પાર્ટિસિપેટ કર્યું હોય તો એ જીતી શકે. ક્વેશ્ચન નંબર 16મો. 16માં 10 એક્ઝામિનેશન પેપર છે. ટોટલ કેટલા પેપર છે? 10 એક્ઝામિનેશન પેપર are arranged in such a way that the best paper and worst paper never come together. બેસ્ટ એટલે સૌથી સારું પેપર અને વર્સ્ટ એટલે સૌથી ખરાબ પેપર કોઈ પણ અરેન્જમેન્ટમાં સાથે હોવા જોઈએ નહીં. બરાબર? તો એવી અરેન્જમેન્ટ આપણે શોધવાની છે. બોર્ડ પર ધ્યાન આપવું. ટોટલ પેપર કેટલા છે? 10. કોઈ એમ કે 10 એક્ઝામિનેશન પેપર જુદા જુદા છે અને અરેન્જ કરો, કંઈ કન્ડિશન નથી. તો કોઈ પણ કન્ડિશન વગર શું બને? 10 ફેક્ટોરિયલ. જેવી રીતે તમે સન્ડે મંડે વર્ડને અરેન્જ કર્યો, કમ્પ્યુટર વર્ડ અરેન્જ કર્યા, એવી રીતે જેમ બધા વર્ડ્સ અરેન્જ કર્યા એમ 10 એક્ઝામિનેશન પેપર અરેન્જ કર્યા. કોઈ પણ કન્ડિશન વગર અરેન્જમેન્ટ કેટલી થાય? 10 ફેક્ટોરિયલ. આપણને કન્ડિશન કીધી કે 2 પેપરના નામ આપ્યા, એકને કીધું બેસ્ટ પેપર, એકને કીધું વર્સ્ટ પેપર. આ બેસ્ટ અને વર્સ્ટ સાથે હોવા જોઈએ નહીં. તો એને ગણવા માટેની જે પદ્ધતિ છે એ ઊંધું કાર્ય કરવાનું. બેસ્ટ અને વર્સ્ટ હંમેશા સાથે જ હોય એવા નંબર શોધીએ. પહેલા બેસ્ટ અને વર્સ્ટ પેપર હંમેશા સાથે જ હોય એ શોધવા ઈઝી છે. એ શોધવા કેવા છે? ઈઝી છે. બંનેને સાથે રાખો તો આનો એક ગ્રુપ બની ગયો. આ
1 2 3 4 5 6 7 8 અને આખું બોક્સ કેટલા 9. તો 9 ફેક્ટોરિયલ ઇન્ટુ સાથે બે રીતે રહી શકે. બેસ્ટ વર્સ્ટ પણ સાથે કહેવાય અને વર્સ્ટ વેસ્ટ પણ સાથે કહેવાય. તો 2 ઇન્ટુ 9 ફેક્ટોરિયલ. તો ટોટલ અરેન્જમેન્ટ જે હોય, ટોટલ અરેન્જમેન્ટ કેટલી 10. એમાં 2 પેપર ઓલવેઝ ટુગેધર અને 2 પેપર નેવર ટુગેધર. એ બેના સરવાળાથી બને. 2 પેપર ઓલવેઝ ટુગેધર અને 2 પેપર નેવર ટુગેધર, એના સરવાળાથી શું બને? ટોટલ અરેન્જમેન્ટ બને. હવે તમને એમ થાય કે આ સૂત્ર તો યાદ રાખેલું હશે, આવું થતું હશે કે નહીં થતું હોય, બરાબર? તો એને આપણે વેરીફાઈ કરી શકાય. A, B અને C 3 સૌથી ઇઝી. 24 લખીએ તો વેઇટ લોસ થાય, એટલે આપણે કેટલાથી કામ ચલાવશું? 3 થી. ACB, BAC, BCA, CAB, CBA. 6 લખાયા. રિસ્ટ્રિક્શન આપી દઈએ કે A અને C સાથે હોવા જોઈએ નહીં. કોણ સાથે નહીં રાખીએ? A અને C. હવે ચેક કરો, AC સાથે હોય એવી પોઝિશન. થઈ ગયા? હજી એક છે. A અને C સાથે હોવા જોઈએ નહીં. તો હવે હું ઇક્વેશન બનાવું કે ટોટલ અરેન્જમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 4 અરેન્જમેન્ટ હંમેશા સાથે હોય એવી વત્તા 2 અરેન્જમેન્ટ હંમેશા અલગ હોય એવી. એનાથી કઈ અરેન્જમેન્ટ બને? ટોટલ અરેન્જમેન્ટ બને. બરાબર? આ કોઈ પણ ગણતરીમાં આમ જ હોય, હંમેશા સાથે રાખવાના અને હંમેશા અલગ રાખવાના. એવી અરેન્જમેન્ટનું કોમ્બિનેશન કરો એટલે કોઈ પણ કન્ડિશન વગરની કેવી અરેન્જમેન્ટ મળી જાય? ટોટલ અરેન્જમેન્ટ મળી જાય. તો આપણે ટોટલ અરેન્જમેન્ટ 10 પેપરની કેટલી રીતે થાય? 10 ફેક્ટોરિયલ રીતે ઇઝ ઇક્વલ ટુ 2 પેપર હંમેશા સાથે વત્તા 2 પેપર નેવર ટુગેધર. 2 વ્યક્તિ હંમેશા સાથે હશે નહીં. તો એને શોધવા માટે માંથી આને બાદ કરવાના. શું મળે? 2 પેપર નેવર ટુગેધર. આ 10 ફેક્ટોરિયલ છે, એને શું લખાય? 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ ઓછા 2 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બરાબર 2 પેપર નેવર ટુગેધર. હવે શું વધ્યું અહીંયા? 9 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ કોમન નીકળે તો 10 માંથી 2 ગયા. આ કઈ વેલ્યુ મળી? 2 પેપર
નેવર ટુગેધર. બરાબર. ફરી વખત સમજો. ટોટલ ક્વેશ્ચન પેપર હતા 10. આ 10 ક્વેશ્ચન પેપરમાં 2 પેપરના નામ ન પાડ્યા. એકને કીધું વર્સ્ટ, એકને કીધું બેસ્ટ. અને એવું કીધું કે એવી ગોઠવણી શોધો જે ગોઠવણમાં આ બંને પેપર સાથે હોવા જોઈએ નહીં. તો વિધાઉટ એની કન્ડિશન ગોઠવણી કેટલી? 10 ફેક્ટોરિયલ. આ ટોટલ અરેન્જમેન્ટ એ 2 પેપર હંમેશા સાથે અને 2 પેપર હંમેશા અલગ, એના સરવાળાથી બને. તો હંમેશા અલગ વાળો ભાગ આપણે શોધવો છે. ટોટલ અરેન્જમેન્ટ સરળતાથી મળી જાય. અને 2 ને સાથે રાખવા માટેના 2 પ્રકાર, બેસ્ટ વર્સ્ટ અને વર્સ્ટ બેસ્ટ. બાકી 8 ખાના આ ખાલી અને આનું 2નું જોડે એટલે 9 થઈ ગયા. 2 × 9 ફેક્ટોરિયલ. આને ડાબી સાઈડ લઈ આવીએ એટલે 2 પેપર હંમેશા અલગ હોય એવી ગોઠવણ આપણને મળે. તો 10 ફેક્ટોરિયલ માઇનસ 2 × 9 ફેક્ટોરિયલ. 10 9 ફેક્ટોરિયલ 2 9 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ બેમાં કેવા છે? કોમન, એટલે બહાર નીકળી ગયા. 10 માંથી 2 ગયા, કેટલા વધ્યા? 8. આના પછીનો ક્વેશ્ચન આ જેવો સેમ. એમાં ક્વેશ્ચન પેપર નથી, એના બદલે આર્ટિકલ લખ્યા છે. રકમ વાંચો. એન આર્ટિકલ આર arranged in such a way that 2 particular article will never come together. તો 10 હતા, 10 અહીંયા, એમાંથી આ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો n હોય તો કેટલા થઈ જાય? n-2. અને ફેક્ટોરિયલ કેટલા થઈ જાય? n-1 ફેક્ટર. આની આ જ ગણતરી થશે. 10 ની જગ્યાએ કેટલા લખવાના? n. 2 × n-1 ફેક્ટોરિયલ. ડાબી સાઈડ લાવીએ. n-1 ફેક્ટોરિયલ કોમન નીકળે અને n માંથી 2 ઓછા થઈ ગયા. બરાબર. હવે આ સૂત્ર યાદ રાખવું પડશે. આ જે થિયરી છે એ શું કરવી પડશે? યાદ રાખવી પડે કે n હોય તો n-2 × n-1 ફેક્ટોરિયલ. ક્યારે? 2 પર્ટિક્યુલર આર્ટિકલ હંમેશા કેવા હોય? જુદા જુદા હોય. અલગ રાખવાના, ભેગા રાખવાના નહીં. આ કોન્સેપ્ટની મદદથી ઘણી બધી કેલ્ક્યુલેશન થાય છે. જેમ કે એક્સરસાઇઝ 5.28 ખોલો. 19મું 5.28 19મું. A committee of 3 ladies and 4 gents is to be formed out of 8 ladies અને 7 gents. 3 લેડી અને 4 જેન્ટ્સની કમિટી બનાવવાની. એના માટે અવેલેબલ વ્યક્તિ 8 લેડીઝ અને 7 જેન્ટ્સ છે. મિસિસ એક્સ refused to serve in a committee in which Mr. Y is a member. મિસિસ એક્સે એવું કીધું કે મિસ્ટર વાય જે કમિટીમાં મેમ્બર હશે એમાં કમિટી મેમ્બર તરીકે હું એગ્રી થઈશ નહીં. રિફ્યુઝ કરવું એટલે ના પાડવી. તો આની કેલ્ક્યુલેશન પણ સેમ કોન્સેપ્ટથી થશે. કોઈ પણ કન્ડિશન વગર કેટલી કમિટી બને અને મિસિસ એક્સ અને મિસ્ટર વાય હંમેશા સાથે જ હોય એવી કમિટી કેટલી? તો કોઈ કન્ડિશન વગરની કમિટી, એમાંથી હંમેશા સાથે હોય એવી કમિટીને શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. એટલે હંમેશા અલગ હોય, સેપરેટ હોય એવી કમિટી મળી જશે. બરાબર. બીજા 2-4 ક્વેશ્ચન એવા છે એ સેમ આની રીતે થશે. તમારે ટોટલ અરેન્જમેન્ટ શોધી લેવાની, જે કીધું એનું વિરુદ્ધ કામ કરવાનું. જેમ કે કીધું છે કે 2 પેપર હંમેશા
અલગ રાખવાના, એના બદલે બેને હંમેશા સાથે રાખીને માઇનસ કરી દો. મિસિસ એક્સ મિસ્ટર વાયમાં કમિટીમાં ડિસ્પ્યુટ છે, સાથે કામ કરવું નથી, તો હંમેશા સાથે રાખવા જ ના જ, અને પછી એને ટોટલમાંથી બાદ કરી દેવું. ઓકે, આ લખી લ્યો.